રાંડિયા પછી ડાપણ કહેવતને ચરિતાર્થ કરતી ઘટના સામે આવી છે। વાત કરીએ તો અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ખ્યાતિકાંડનો બનાવ, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનામાં પૈસા પડાવવાનું જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું, જે લોકોને ઓપરેશનની જરૂરિયાત નહોતી છતાં પણ એન્જિયોગ્રાફી કરીને જે પૈસા ખંખેરવાનું કારસ્તાન સામે આવ્યું, તેને લઈને ગુજરાત સરકાર એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। આ સંદર્ભમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું પ્રધાનમંત્રી જન કલ્યાણ આરોગ્ય યોજનામાં જે ગેરરીતિની બાબત છે તેને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પીએમજેવાય યોજનામાં હવે એસઓપી બનાવવામાં આવશે તે પ્રકારની વાત કહી છે। જેમાં તેમણે જણાવવામાં આવ્યું છે, જેમાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે આગામી 15 થી 20 દિવસમાં પીએમજેવાય યોજનાને લઈને એસઓપી બનાવી દેવામાં આવશે, જેમાં ફોર્મ ભરવાથી લઈને નાણાં ચૂકવવા સુધીની 6 જેટલી પ્રક્રિયા એસઓપીમાં બનાવવામાં આવશે, જેમાં એસઓપીમાં એપ્લાય કરેલી હોસ્પિટલો અને વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પણ આવરી લેવામાં આવશે। હાલ આ પ્રકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનામાં જે એસઓપી બનશે તેના કારણે હવે જે બેફામ રીતે બનેલી હોસ્પિટલો છે કે જે આ યોજનાનો દુરુપયોગ કરીને ગેરલાભ લઈને પૈસા પડાવવાનું કાવતરું કરે છે, તેમના ઉપર અંકુશ લાદવામાં આવશે તેવું પણ ઋષિકેશ પટેલ જણાવી રહ્યા છે। પહેલા તો શું કરી રહ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તે સાંભળી લો। નવી એસઓપી આપણે બહાર લાવ્યો છે। પીએમજેવાય યોજનાની અંદર કાર્ડ કાઢવાથી માંડી અને પેમેન્ટ થાય ત્યાં સુધીની આખી પરિસ્થિતિમાં સતત સઘન મોનિટરિંગ અને કોઈ પણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામે તમામ જેટલી આપણી પ્રોસિજર છે ને એમાં પણ મહત્ત્વની કેન્સર છે, હાર્ટનું છે, ન્યુરોની છે, એવી જે મહત્ત્વની 6 પ્રોસિજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઇન, દરેકે દરેક પ્રોસિજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાફું અને સાફું એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે। નાફુએ એલર્ટ કરેલા, જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેકે દરેક જિલ્લાની અંદર CDHO ના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે। આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં ધરી। લૂપહોલ્સ કઈ ધ્યાનમાં અત્યાર સુધી એ જે છે બધા સુધરી જશે। એસઓપી બની જશે। એ તો એસઓપી કંઈ 1, 2, 3 મિનિટમાં કહેવાનો વિષય નથી, એ તો ખૂબ લાંબી 4 કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ક્રક્સ 1 કે 2 મિનિટની બાઇટમાં ના આવે, પરંતુ પીએમજેવાયની આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ડ અને અનપ્લાન્ડ બંને સર્જરીની અંદર કેટલાક ચેકપોઇન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમજેવાય સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું। ભલે સમય જાય થોડો, પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું। એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ પછી અને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે। ડિસેમ્બર સુધીમાં નવી એસઓપી આવી જશે ટૂંક સમયમાં 15-20 દિવસમાં। હતા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ। તેમણે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી। ખ્યાતિકાંડની ઘટનાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। સાથે જે કોઈ પણ હોસ્પિટલ આવી રીતે પીએમજેવાય યોજનાનો દુરુપયોગ કરીને પૈસા પડાવવાના કાવતરાઓ કરી રહી છે તે હોસ્પિટલોને પણ બ્લેકલિસ્ટ કરીને તેમને માન્યતા રદ કરવા સુધીની પણ વાત બેઠકમાં જોવા મળી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા